કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ચેરમેન સૈયદ અશરફ શાહે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભુજ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ વિપક્ષમાં રહી છે અને લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે સતત અવાજ ઉઠાવતી રહી છે। તેમણે ઉમેર્યું કે આ વખતે કોંગ્રેસે મજબૂત અને અનુભવી ઉમેદવારોની પસંદગી કરી છે, જેના આધારે પાર્ટી આક્રમક રીતે નગરપાલિકાની ચૂંટણી લડશે। લોકોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસ જન સમર્થન મેળવવા પ્રયાસ કરશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી। મારું નામ સૈયદ અશરફ શાહ, કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ચેરમેન। છેલ્લા 35 વર્ષથી ભુજની અંદર જે નગરપાલિકામાં કુશાસન હાલી રહ્યો છે, જેની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ આપ પોતે જોઈ રહ્યા છો કે ક્યાંય પણ રોડ, રસ્તા કે પાણીની કોઈ પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી। ઘણા વોર્ડની અંદર આપ જોતા હશો 10-10 દિવસ પાણી પણ નથી આવતું અને ઘણા રોડ રસ્તા અત્યારે ચૂંટણીના ટાઈમે બધા આ લોકો જાગ્યા છે બનાવવા માટે, કેમ કે હવે આ લોકોને કંઈક તો બતાવવું પડે। એના માટે આ લોકો રોડ રસ્તા બધા કામ લઈને બધી જગ્યાએ અત્યારે પણ ખોદકામ ચાલુ જ પડ્યો છે, ક્યાંય નથી। આજે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારાની અત્યારે જે પણ ભુજ નગરપાલિકાની અંદર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે, સક્ષમ ઉમેદવારો, અને સાથે સાથે એવા ઉમેદવારો જે જીતીને આવે અને ભુજ નગરપાલિકા ઉપર કોંગ્રેસનો પંજો લહેરાય, એના માટે અત્યારે આપણા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકેભાઈ હુંબલ અને કિશોરદાન ગઢવી તેમની તદ્દન મહેનતથી તમામ વોર્ડમાં સારામાં સારા સક્ષમ ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે। સત્તાપક્ષ જેનો હોય એ લોકો, કેમ કે અત્યારે જે વિપક્ષની અંદર બેઠા છીએ અમે તો ઘણા રાડું કરતા હોઈએ છીએ અને ઘણી ફરિયાદો કરતા હોઈએ છીએ, પણ આ લોકોનું પેટનું પાણી હલતો નથી। કોઈ પણ પ્રકારનું કામ કરવાનું નથી, ખાલી ફક્ત ને ફક્ત ફોટો પડાવવાનો અને ખાતમુહૂર્ત કરવાનો અને કોઈ પણ પ્રકારનું કામ નહીં કરવાનું। બસ ફોટો પડાવવા માટે આ લોકો તૈયાર હોય છે, બાકી કામ કરવા માટે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના લોકો કામ કરવા માટે તૈયાર નથી।